જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવણીમાં। તો અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીના ખૂબ સરસ વિડીયો, અને આજના પ્રવચનમાં પણ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પાસેથી આપણે કર્મના સિદ્ધાંત આધારિત એક ખૂબ સરસ વાત શીખીશું। આપણા જે બ્રહ્મદર્શન સ્વામીના જે વિડીયો છે કદાચ જૂના હોય, ફરી એકવાર કહી દઉં કે કદાચ જૂના હોય પરંતુ ખૂબ સરસ વાત છે, એટલે અમે જે છે એ પારાયણ ફરીથી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી રહ્યા છીએ। ખૂબ સરસ વાત આજના પ્રવચનમાં છે કે કર્મના સિદ્ધાંત એટલે કે કર્મ તમે કોઈ પણ કરેલું હોય, સારું હોય કે ખરાબ હોય, એ કોઈ પણ સમયે, કોઈ પણ ઉંમરે અને કોઈ પણ સ્થળે ભોગવવું તો જરૂર પડે। આપણે સારા કર્મ કર્યા હોય તો ચોક્કસપણે ફળ સારું મળે, પરંતુ ખરાબ કર્મ કરનારનું ફળ અંતિમ શ્વાસ સુધી એ ભોગવવા તો પડે જ। એ વાત આ પ્રવચનમાં આપણે શીખીશું। બીજી જે છે એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા પ્રસંગો પણ સાંભળશું, અને ખૂબ સરસ વાત સફળતાના ઘણા નિયમો પણ સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। શાસ્ત્ર નામે આપણે એટલા પાછા ભારતમાં 2 લાખ મદરેસાઓ છે, એના દીકરાનું કુરાન ગોખાવે છે। હું તમને પૂછું, તમે તમારા દીકરાને ગીતાનો શ્લોક ગોખાયો, રામાની ચોપાઈ ગોખાવી, ઉપનિષદ મંત્ર ગોખાયો, અને BAPS ના હો તો તમને મા બાપ તરીકે પૂછું છું, તમે 5 વાતો દીકરાને ગોખાવી, સ્વામીની વાતો કાર્યકર્તા ગોખાવી। દીકરો તમારો છે કે કાર્યકર્તાનો છે? પણ આપણને જરૂરિયાત નથી લાગતી, એટલે આપણા શાસ્ત્રોએ દુનિયાને જે માર્ગદર્શન આપ્યું છે એની વાતો આવતા દિવસોમાં કરતા રહીશું। પણ આજે આપણે જે 5 દિવસની જે વાત કરવી છે, ભગવદ્ ગીતાની વાત કરવી છે। ભગવદ્ ગીતા એ વિશ્વભરના લાખો નોન હિન્દુ લોકોએ વાંચ્યા છે। દુનિયાભરની મોટાભાગની ભાષામાં ભગવદ્ ગીતાનું ભાષાંતર થયું છે। હા, આપણે કોઈ જગ્યાએ એવું નથી ગયા એક હાથમાં તલવાર એક હાથમાં ગીતા વાત નથી, કાપી નાખીશ, મારી નાખીશ। કોઈ જગ્યાએ આપણને ધાક ધમકીથી કે પ્રલોભન આપીને આપણે કોઈને ગીતા પકડાવી નથી। પણ ભગવદ્ ગીતાનું તત્વ એવું છે કે લોકો આપોઆપ એ પ્રત્યે આકર્ષાયા છે, અને આપોઆપ એ લોકોએ વાંચ્યું છે। એટલે ભગવદ્ ગીતા દુનિયાને લાખો લોકોની શાંતિનો રાજમાર્ગ બતાવતી રહી છે। ભારત ખાતેના પ્રથમ ગવર્નર વોરેન હેસ્ટિંગ્સે લખ્યું છે કે long after the British Empire has been wiped out from the face of the earth, the Bhagavad Gita will continue to give consolation and peace to mankind। આ બ્રિટિશરો એમ માનતા કે દુનિયાને શાંતિ અમે આપીએ, દુનિયાને સુખ અમે આપ્યું, એ લોકોને જ માન્યા હતા। ભારતના એક વખતના વડાપ્રધાન, એને બ્રિટિશ સરકારે કંઈક માનદ ડોક્ટરેટની ડિગ્રી આપેલી, તો બ્રિટિશમાં જઈને ઇંગ્લેન્ડમાં જઈને આવું પ્રવચન કર્યું કે જો અંગ્રેજો તમે લોકો અમારા દેશમાં ન આવ્યા હોત તો અમને જીવતા જ ન આવડત। હવે મુહૂર્ત કહેવાય ને, તો રામને જીવતા નહોતું આવડતું, કૃષ્ણ જીવતા નહોતું આવડતું, નરસિંહ મહેતા મીરાબેન જીવતા નહોતું આવડતું, હરિશ્ચંદ્ર તારામતીને નર દમયંતીને જીવતા નહોતું આવડતું। એલા અંગ્રેજી આપણે જીવતા શીખવાડ્યું। પણ લોકો ડોક્ટરેટની ડિગ્રી આપે એટલે હિન્દુ ધર્મની ભારત દેશની ગોળ ખાધવા લોકો તૈયાર છે। પણ આ વોરેન હેસ્ટિંગ્સ એવું કહે છે કે long after the British Empire has been wiped out from the face of the earth, આખી પૃથ્વી ઉપર બ્રિટિશ સામ્રાજ્યનો અસ્ત આવી જશે, અને એના પછી પણ ઘણા વર્ષો પછી long after the British Empire has been wiped out from the face of the earth, the Bhagavad Gita will continue to give the consolation and peace to mankind। ભગવદ્ ગીતા વિશ્વના લાખો લોકોને શાંતિનો રાજમાર્ગ દેખાડતી રહેશે। ભગવદ્ ગીતા વિશે વિશેષ વાત કરતા પહેલા ભગવદ્ ગીતા આપણા હાથમાં કેવી રીતે આવી એને પૂર્વ ભૂમિકા તરફ આપણે જવું છે। એટલું તો તમને ખ્યાલ હશે, હિન્દુએ મહાભારત વાંચ્યું નહીં હોય, કારણ કે ઘરમાં મહાભારત થતું હોય, પણ એક સિરિયલ વાળે આપણે એટલો ઉપકાર કર્યો, 2 કે 3 વખત એ મહાભારતની સિરિયલ બહાર પડી, અને સિરિયલને આધારે થોડોક ઘણો ખ્યાલ આવ્યો। સિરિયલમાં તો ઘણું બધું મોડિફિકેશન કર્યું, નાટ્યાત્મક રૂપ આપવું હોય એટલે, પણ થોડો ખ્યાલ તો આપણને છે કે મહાભારતના યુદ્ધની અંદર અર્જુનલાલ, અર્જુનચંદ્ર, અર્જુન કુમાર કે હવે મારે યુદ્ધ નથી કરવું, અને અર્જુનને ઉભા કરવા માટે કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપ્યો એ છે ભગવદ્ ગીતા। એનો અર્થ એ થયો
કે જો મહાભારતનું યુદ્ધ ન થયું હોત તો ભગવદ્ ગીતા આપણા હાથમાં ન આવત. કારણ કે તો પ્રશ્ન તો બનવાનો અર્જુનને ઉભા કરવાનો. એટલે મહાભારતના યુદ્ધમાં બે બાબત બની છે. હિન્દુ તરીકે આપણને ખ્યાલ હશે કે સમુદ્ર મંથન થયેલું દેવો અને દાનવો વચ્ચે. એ સમુદ્ર મંથનની અંદર એ ઝેર પણ મળેલું ને અમૃત પણ મળેલું. હા, ઝેર શંકર ભગવાન પી ગયા અને અમૃત એ દેવોને આપ્યું. પણ સમુદ્ર મંથનમાં સારી વસ્તુ પણ મળી ને ખરાબ વસ્તુ પણ મળી. એ મહાભારતના યુદ્ધમાં ઝેર એ હતું કે 48 લાખ મનુષ્યની હત્યા થઈ. મહાભારતના યુદ્ધમાં 48 લાખ લોકો મૃત્યુ પામ્યા. કેટલી પત્નીઓ વિધવા થઈ હશે, કેટલા વૃદ્ધ મા બાપ દીકરા વગરના થયા હશે, કેટલા નાના બાળકો બાપ વગરના થયા હશે. લોહીની નદીઓ વહી અને પછી પાંડવોને રાજ્ય મળ્યું. આ ભયંકર હોનારત હતી. અને બીજી બાજુ આ ઝેર હતું સમાજ. બીજી બાજુ મહાભારતના યુદ્ધને લીધે માનવજાતને ભગવદ્ ગીતા મળી. આ ગીતામૃતમ આ એક અમૃત હતું. હા, એવું નથી કહેવા માંગતો કે ફરી વખત મહાભારતનું યુદ્ધ થાય તો બીજી ગીતા મળે. પણ મહાભારતનું યુદ્ધ ન થયું તો ભગવદ્ ગીતા આપણા હાથમાં ન આવી હોત એ સત્ય ઘટના. પણ પ્રશ્ન એ છે કે મહાભારતનું યુદ્ધ થયું કેમ? એક ચિંતકે લખ્યું છે કે બધી ભૂલો આપણે નથી કરવાની હોતી, બીજાની ભૂલ ઉપરથી આપણે શીખવાનું હોય છે. બધી ભૂલો આપણે નથી કરવાની હોતી. ભારત દેશમાં હેલ્મેટ ન પહેરવાને લીધે કેટલા અકસ્માત થાય છે અને કેટલા યુવાન દીકરા મૃત્યુ પામે. આપણા બીએપીએસના કેટલા કાર્યકર્તાઓ, કેટલા હરિભક્તો એ ખાલી હેલ્મેટ ન પહેરવાને લીધે મરી ગયા. માથું ફાટી જાય તરત. બીજા કદાચ ફ્રેક્ચર થયું તો 2-5 મહિના ખાટલો થાય પણ હાજર થઈ જાય. માથું ફાટી ગયું, કાર્યક્રમ પૂરો થઈ ગયો. હમણાં સુરતની અંદર એક આપણા હરિભક્ત એના દીકરાના મૃત્યુ નિમિત્તે ભાગવતની પારણ બેસાડેલી. એટલે આપણા હરિભક્ત હતા ને એ વિસ્તારમાં મારે જવાનું હતું. એટલે એને ઘેર હું પધરામને ગયો. 15 દિવસ પછી પારણ હતી. આપણા સંતો જ પારણ કરવાના હતા. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ દીકરાનું મૃત્યુ કેમ થયું? કે બારડોલી કોલેજમાં ભણવા જતો હતો, એક્સિડન્ટ થયું, માથું ફાટી ગયું. મેં હેલ્મેટ પહેર્યું હતું કે નહોતું પહેર્યું? પછી એનો મોટો ભાઈ બાજુ બેઠો હતો, એને પપ્પા બેઠા હતા. મેં કીધું તમે હેલ્મેટ પહેરો છો? તો કે ના. એટલે તમારા ઘરની ઘટના બની છે. તમારો દીકરો આનો ભાઈ મૃત્યુ પામ્યો હેલ્મેટ પહેર્યા વગર, તો હજુ તમે નથી હેલ્મેટ પહેરતા? હમણાં ગોંડલી બાજુમાં એક ગામ છે આપણું ઈશ્વરિયા. એમાં આપણે અમારે વાટિક અમે યુવક આવેલો ગિરીશ, એનો સગો કજીન ભાઈ હેલ્મેટ પહેર્યા વગર એ મૃત્યુ પામ્યો. હજુ એનો ભાઈ હેલ્મેટ નથી પહેરતો. હમણાં ઘેર ગયો હતો. આ દેશના હજારો યુવાનો તમે જોજો કે ટ્રક આવે ને કા ટ્રેલર આવે ને કા લક્ઝરી બસ આવે. પેલા યમરાજા એ પાડા ઉપર બેસીને આવતા, ત્યારે ટ્રક ઉપર બેસીને આવે, ટ્રેલર ઉપર બેસીને આવે. પણ મૂળ આપણે લોકોની ભૂલ ઉપરથી આપણે શીખતા હોતા નથી. આપણું મૃત્યુ થાય પછી હેલ્મેટ પહેરશું તો કોને મરદાન પહેરાવાનું? બધી ભૂલો આપણે નથી કરવાની હોતી. ઘણી વખત બાપને બીડી પીવાથી કેન્સર થયું હોય છતાં છોકરો તમાકુ ખાતો હોય. ચિંતક એવું લખે છે કે બધી ભૂલો આપણે નથી કરવાની હોતી. કોકની ભૂલો ઉપરથી સાવધાન થઈ જવું શીખી જાય. જેટલા બેઠા છે ડોક્ટર સાહેબ કેટલી વખત કહે છે ભાઈ સાહેબ તમારા દીકરાઓને બાઇકની ચાવી આપતા પહેલા હેલ્મેટ આપો, અને હેલ્મેટ ન પહેરે ત્યાં સુધી એને હેલ્મેટ કિક ન મારવા દો. દર વખતે એક્સિડન્ટ નથી થતા, પણ થયા પછી આપણું કશું રહેતું નથી આપણું. એટલે મહાભારતનું જે યુદ્ધ થયું એમાં કેટલાક લોકોની ભૂલ હતી. એ ભૂલો આપણે નથી કરવાની. ફરી વખત આપણા ઘરમાં કે વિશ્વમાં નાનું મોટું યુદ્ધના નિમિત્ત આપણે નથી બનવાનું. તો બીજાની ભૂલ ઉપરથી આપણે થોડુંક શીખીએ. મહાભારતમાં મુખ્ય 6 વ્યક્તિની ભૂલ છે. આમ તો નાની મોટી ઘણા બધાની ભૂલ છે, પણ મુખ્ય 6 વ્યક્તિમાંથી એક પણ વ્યક્તિ જો ભૂલ ન કર્યો હોત તો મહાભારત યુદ્ધ થાત જ નહીં. કદાચ 6 વ્યક્તિએ ભૂલ ન કર્યો તો ન થાત, પણ 6 વ્યક્તિમાંથી એક પણ વ્યક્તિએ જો ભૂલ ન કર્યું તો મહાભારતનું યુદ્ધ ના થાત, લાખોનું સહાર ન થાત.
એ 6 વ્યક્તિમાંથી 2 વ્યક્તિ છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જો પોતાના દીકરા દુર્યોધનને જો સંસ્કાર આપ્યા હોત તો આ દશા ન આવત. મહાભારતનું યુદ્ધ જયારે પૂરું થાય છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ખૂબ આઘાત છે, ખૂબ રડે છે. એને તો રડવું એના દીકરાને નથી આવતું, દીકરા મરી ગયા એટલે બાકી બીજે 48 લાખ માણસો મર્યા હતા. એનું રડવું નહોતું, એનું કૌરવ કુળનો નાશ થયો એ પ્રશ્ન હતો. એમ તો પાંડવોના દીકરા મરી ગયા હતા, એનું દુઃખ નહોતું એને. પણ એ વખતે ધૃતરાષ્ટ્રને સમજાવે છે સંજય અને વિદુરજી કે ધૃતરાષ્ટ્ર હવે રડવાનો શું અર્થ છે? ઝેરના બી તમે વાવ્યા હતા ને, તમને ખબર નહોતી ધૃતરાષ્ટ્ર કે જયારે લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો તો અચંડાળ ચોકડીએ દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની, તમને ખબર હતી ને ધૃતરાષ્ટ્ર? તમે જ પાંડવોને કીધું હતું જંગલમાં જાઓ ના બંગલામાં રહેજો. તમારા મનમાં પાપ હતો ધૃતરાષ્ટ્ર કે પાંડવો મળે તો આખું રાજ્ય મારા દીકરાઓને મળે. ધૃતરાષ્ટ્ર તમને ખ્યાલ હતો ને? જયારે ઝેરના લાડવા બનાવીને ભીમને મારી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે તમને નહોતી ખબર? તમને ખ્યાલ હતો ને ધૃતરાષ્ટ્ર કે શકોની કપટથી એ જુગાર રમવાનો છે ને કપટથી જુગાર જીતવાનો. એક બાજુ યુધિષ્ઠિર રમ્યા તો કેમ દુર્યોધને પાછા ન નાખવા દીધા? અને આમંત્રણ પાંડવોને તમે જ આપ્યું હતું ને જુગાર રમવાનું, યુધિષ્ઠિરને તમે જ કહ્યું હતું ને? અને જયારે એ પાંડવો પોતાની શરત પૂરી કરીને જયારે પાછા આવ્યા ત્યારે કેમ દુર્યોધન સમજાયો ને? તમને ખ્યાલ હશે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર સંજયને મોકલે છે યુધિષ્ઠિરને સમજાવવા, પાંડવોને સમજાવવા કે તમને તો જંગલ ફાવી ગયું છે, 12-13 વર્ષ જંગલમાં રહ્યા છો, બાકીની જિંદગી તમે જંગલમાં પૂરી કરી નાખો. આ યુદ્ધ થશે તો એટલા લાખો માણસો મરશે, કેટલી પત્નીઓ વિધવા થશે, પછી યુવાન સ્ત્રી વિધવા બને તો કુલટા બને, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય અને પિતૃનું પતન થાય. આ બધું પાપ તમને વળગશે. એના કરતા દુર્યોધન તો નથી માનતો પણ તમે જતા રહો જંગલમાં. હવે કેટલી વિચિત્ર બાબત કહેવાય. પોતાના છોકરાને સમજાવતો નથી ને પેલા યુધિષ્ઠિરને સમજાવવા મોકલા. એટલે આ બંને જણા એવું કહે છે કે જરૂરિયાત હતી ધૃતરાષ્ટ્ર તમારે દુર્યોધનને સમજાવવાને. જયારે મા બાપ પોતાનું કર્તવ્ય ચૂકે છે ત્યારે નાના મોટા યુદ્ધો થતા રહેશે. એટલે વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજે એક વાત કહેલી, પ્રમુખ સ્વામીને તમે ગુરુ તરીકે સ્વીકારો ન સ્વીકારો તમારી શ્રદ્ધાનો વિષય છે. પ્રમુખ સ્વામીને કંઠી પહેરો ન પહેરો તમારી શ્રદ્ધાનો વિશ્વાસ છે. પ્રમુખ સ્વામીનો ફોટો તમારા ઘરમાં રાખો કે ના રાખો, એક્ટરો રાખજો, ક્રિકેટરો રાખજો, પણ એક વાત તો તમારે રાખવી જ પડશે અને મનમાં નિર્ણય કરીને ઉભા થવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બોલેલા કે જો તમે તમારા સંતાનોને તમે સંસ્કાર નહીં આપો, જો તમે તમારા સંતાનોને તમે સંસ્કાર નહીં આપો તો તમારી સંતતિ અને તમારી સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. આ વાક્ય બોલનાર કોઈ 21 લાખ વર્ષ જૂના ઋષિ નહોતા જેને આજના સમાજની ખબર ન હોય. આ વાક્ય બોલનાર કોઈ 5000 વર્ષ જૂના સાધુ નહોતા જેને આજના સમાજનો ખ્યાલ ન હોય. આ વાક્ય બોલનાર આજે જીવતા આપણે ગિરનારની ગુફામાં કે જંગલમાં ઝૂંપડું બાંધે કે હિમાલયન ટોચમાં અથવા હિમાલયન ગુફામાં કોઈ સાધના કરતા હોય, જેને જગત સાથે કશી જ લેવા દેવા ન હોય, એવા જગતથી અલગ તો કોઈ વ્યક્તિનું વાક્ય નહોતું. આ વાક્ય એવા એક સંતનું છે જે 75 વર્ષ સુધી વિશ્વના 55 દેશોમાં જઈ ચૂક્યા હતા. જ્યારે દુનિયાનો ખ્યાલ છે 17,000 ગામડા શહેરમાં 2.5 લાખ ઘેર જેને ઘરનો એક્સરે, ઘરનો સોનોગ્રાફી જેને કાઢેલો છે, જેને 7.5 લાખ પત્રો પોતાની આંખથી વાંચેલા છે, અને એટલું જ નહીં પોતાના હાથથી જવાબ લખ્યા છે. 20 લાખથી વધુ લોકોને વ્યક્તિગત મળીને જેના પ્રશ્નોને ઉકેલવા માટે જેને અસ્તિત્વનો ક્ષણે કણ ખર્ચી નાખ્યો છે, માનવતાની સેવા માટે, હિન્દુત્વની રક્ષા માટે અને ભવિષ્યની પેઢીને બચાવવા માટે. આવા એક સદ પરમ હિતકારી પ્રમુખ સાહેબ મહારાજ વાક્ય છે, તમને ક્યાં નથી ખબર. મેં જે થોડી ઘટનાઓ તમને કહી, કેટલી ઘટનાઓ સમાજમાં બને. 1 લાખ હિન્દુ છોકરીઓ મુસલમાન થાય છે, એના મા બાપ પેંડા વેચતા હશે, એના મા બાપ ડીજે સાથે નાચતા હશે, એના મા બાપ ખુશખુશાલ હશે. હિન્દુ છોકરાઓ પૃથ્વી પર મરી નથી ગયા ભાઈઓ. વાંક મા બાપ તમારો. દીકરીને ફિઝિક્સનું ટ્યુશન રાખ્યું, કેમેસ્ટ્રીનું ટ્યુશન રાખ્યું, હિન્દુ મા બાપ તમે રામાયણનું ટ્યુશન રાખ્યું.
તમારા દીકરા કે દીકરીને તમે ભાગવત કે ગણિતનું ટ્યુશન નાખ્યું? હિન્દુ મા બાપને પડી જ નથી. એ ભેંસ પાછળ જેટલો સમય કાઢે એટલો એના મા બાપ દીકરા માટે સમય નથી કાઢતા. તમે આંબાને કેરી નો ખરીદે ને તમને ચિંતા છે, કપાસનો ઈયળો ન પડે એની ચિંતા છે, શેરડી બગડી ન જાય ને તમને ચિંતા છે, ડાંગર ખલાસ ન થાય એને ચિંતા છે. અરે તમારી ગાડીને આપણે રિક્ષા વડે લીટો મારી જ્યાં દેઠા ઉતરે બે થપ્પડ મારો, આખી આખી દીકરી જતી રાખે કે દીકરો જતો રહ્યો ખબર નથી પડતી. હમણાં જે મેં પેલી વાત કરી સુરતમાં જેને 12મા માળે પડીને આત્મહત્યા કરી, એને પત્ની અને દીકરો, એને મા બાપ કે મને ખબર જ નથી મારો દીકરો એટલો ટેન્શનમાં જીવે. ક્યાંથી ખબર હોય મા બાપ તમને? તમે ટીવી જોવામાંથી નવરા પડો તો ખબર પડે ને, તમને પિક્ચર જોવામાંથી નવરા પડો તો ખબર પડે ને, તમને ક્રિકેટ જોવામાંથી નવરા પડો તો ખબર પડે ને, તમને છાપા વાંચવાથી નવરા પડો તો ખબર પડે ને, તમારા ધંધામાંથી બહાર આવીને કે દીકરા સાથે બેસો તો ખબર પડે ને. હમણાં એક તાજી ઘટના કહું. 12મા ધોરણની એક્ઝામ પહેલાની વાત છે. હિંમતનગરમાં હિત નામનો છોકરો 10માં 93% હતા, 11-12માં એવરેજ એની અંદર લગભગ 90% આસપાસ હતા. સોમવારે 12માની એક્ઝામ શરૂ થવાની હતી અને રવિવારે રાત્રે આત્મહત્યા કરી. એને મા બાપ નહીં રડતા હોય? પણ 1 મહિનાથી છોકરો કોઈ દિવસ મા બાપ તમે તમારા દીકરા સાથે બેસીને બેટા તારો અભ્યાસ કેવો ચાલે છે, તું શું ભણે છે, તારી એક્ઝામ શું છે, કયો વિષય તૈયાર થઈ ગયો, કયો વિષય તૈયાર બાકી છે, અને આમ ટેન્શનમાં જીવતો મા બાપને એટલી ખબર ન પડે કે બેટા તું ચિંતા ના કર રિઝલ્ટને. ગીતામાં લખ્યું છે, હું આગળ વાત કરીશ, પણ તું મહેનત કર, રિઝલ્ટ 35% આવશે તોય ચાલશે બેટા. મહેનત કરે એટલી આપણી જવાબદારી છે, ફળ ભગવાન ઉપર છોડી દે. એની ચાલુ એક્ઝામમાં કલોલા છોકરા આત્મહત્યા કરી. દર કલાકે 1 કલાકે એક છોકરો આત્મહત્યા કરે છે, સ્કૂલ અને હાઈસ્કૂલમાં કોલેજમાં ભણનાર. ટૂંકમાં શું ચાલે છે સમાજમાં? કેટલા નાના બાળકો ગુટકા બીડી તમાકુને રવાડે ચડે, વ્યસન દૂષણને રવાડે ચડે. તમે કોલેજના કેમ્પસો જઈ આવજો ભાઈ. વચ્ચે હું ગોધરાથી બરોડાથી મારે મુંબઈ જવાનું હતું. કોલેજના 2 વિદ્યાર્થીઓ મને લેવા આવ્યા હતા ગાડી. પછી કોલેજનું કેમ્પસ નું પૂછ્યું. એક છોકરો મેડિકલમાં ભણતો કે સ્વામી અમારી કોલેજમાં અમે 2-5 તિલક ચાંદાવાળા છીએ, બાકી મોટા ભાગના દારૂ, માંસ અને સ્ત્રીઓ સાથેના આડા સંબંધો. તમને ખબર નથી શું સમાજનું તંત્ર? હું નથી તમને ગભરાવા નથી માંગતો. તમારી દીકરીઓમાં શંકા કરો, તમારા દીકરાઓમાં શંકા કરો, એવું મારે કોઈ કહેવાનું તાત્પર્ય નથી. પણ યાદ રાખજો, હિન્દુ મા બાપ આ દેશમાં 30% એબોર્શન બિફોર મેરેજ થાય. જે સમાજનું તંત્ર છે, તંત્ર સામે તમે આંખ આડા નહીં કરી શકો. ખાલી ગણિતમાં 100 માર્ક આવે તો 100 માર્કમાં થોડું ન થતું. મારી દીકરીને ગોલ્ડ મેડલ મેળવ કરવા થાળું. મારો દીકરો અમેરિકામાં સેટ થઈ ગયો. અમેરિકામાં કૂતરા સેટ છે, મેં જોયા. કૂતરા અમેરિકાનો સિટીઝન છે. એક મા બાપ તરીકે જો આપણા બાળકોને સંસ્કાર ન આપે તો મા બાપ કહેવાનું તમે લાયક જ નથી. હું ના પાડતો, શાસ્ત્રો ના પાડે, શ્રીમદ ભાગવત ના પાડે. શ્રીમદ ભાગવત એવું કે છે, પિતા ન સસ્યા જનની ન સસ્યા નમો જયદ સમભેદ મૃત્યુ. જે મા બાપ પોતાના બાળકોને સંસ્કાર ન આપે, મૃત્યુના મુખમાંથી ન મુકાવે, જન્મ મરણનો ફેરો ન ટાળે, એ મા બાપ જ નથી. પિતા ન સસ્યા જનની ન સસ્યા નમો જયદ સમભેદ મૃત્યુ. પોતા મા બાપ તરીકે ધૃતરાષ્ટ્ર ગાંધારીમાંથી એક શીખજો. આજે 5000 વર્ષ પહેલા એક ધૃતરાષ્ટ્ર ગાંધારી રડતા હતા દીકરાના કુકર્મને લીધે. આજે પૃથ્વી પર લાખો મા બાપ રડે છે, લાખો મા બાપ. આમાં જેની ઈચ્છા હોય મારો દીકરો જેલમાં જાય, ઉભા થાવ. દુનિયામાં કેટલી જેલોમાં લાખો હિન્દુઓ જેલમાંથી ખબર છે? કયા મા બાપની ઈચ્છાથી મારો દીકરો જેલમાં જાય, દીકરી જેલમાં જાય? કોની ઈચ્છાથી મારો દીકરો દારૂ પીએ, બીડી પીએ? એ દારૂની બોટલ સાથે જન્મેલો, એ સિગારેટનું પાકેટ લઈને જન્મેલો. અમરેલીમાં 17 વર્ષની દીકરી અને ભાઈની હત્યા કરી નાખી. 17 વર્ષની દીકરીએ એ ચપ્પુ લઈને જન્મેલી. બરોડામાં શેજાકુવા ગામ છે. શેજાકુવા ગામની અંદર 25 વર્ષના દીકરાએ બાપની હત્યા કરી નાખી. મેં એની વાત સાંભળી છે વલસાડ કે બાપીને 22 વર્ષના છોકરાએ માની મારી નાખીને પોતે આત્મહત્યા કરી. હમણાં અઠવાડિયા પહેલાની જ ઘટના. આણંદમાં 22 વર્ષના છોકરાને માની મારી નાખી. વિચારો આ સમાજમાં શું તંત્ર ચાલે. ખાલી હું ભણાવ ના નથી પાડતો. ભણાવો તમે દુનિયામાં ડોક્ટર ન બને એવું તમારો દીકરો ડોક્ટર બને, દુનિયામાં એન્જિનિયર ન બને એવું તમારો દીકરો એન્જિનિયર બને. એન્જિનિયર બનતા આવશે, પતિ થતા નહીં આવડે. યાદ રાખજો.
તમારી દીકરી સીએ થતા આવશે, પત્ની થતા નહીં આવડે, યાદ રાખી. મેં હમણાં કહ્યું 4 આત્મહત્યા કરી, એની છોકરી તો ભણેલી જ હશે. એટલી ભાન નથી પડતી. જે છોકરાએ મા બાપે પાડી પડશે મોટો અઠવાડિયું નોખું થઈ જવાનું. શું દીકરીને ભણાવ્યું તમે? ખાલી કોમ્પ્યુટર ભણાવવાનું, ખાલી એન્જિનિયરિંગ ભણાવવાનું છે, એને પતિ થતા નથી શીખવાનું. તમારી દીકરીને કોમ્પ્યુટર આવડતું હશે, ઘડે નહીં આવડતી. જોજો, આ તો પ્રોબ્લેમ છે છૂટાછેડાનો. ટૂંકમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધીજી પાસે એટલું તો શીખજો ભાઈઓ. આપણા બાળકોના સંસ્કાર પર જવાબદારી આપણી છે, શાહરૂખ ખાનની નથી. તમારા દીકરીને હિન્દુ રાખવાની જવાબદારી મા બાપ તમારી છે, આમિર ખાનની નથી. તમારા દીકરાને હિન્દુ રાખવાની જવાબદારી તમારી છે ભાઈ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને નથી. તમારા દીકરીને ભાગવત ગીતા રામાયણ ભણાવવાની જવાબદારી તમારી છે, કોહલીની નથી ભાઈઓ. તમારા જિલ્લાના કલેક્ટર નથી, ધારાસભ્ય નથી, પ્રિન્સિપાલી નથી. એ જવાબદારી મા બાપ તમારી છે. તો શીખજો. બાકી 25 વર્ષ પછી મને યાદ રાખજો, હું તમને શાપ નથી આવતો. મેં જોઈ છે દુનિયા, જોયા છે મા બાપને રડતા. 25 વર્ષ હમણાં તમારા વિસ્તારમાં ઘટના નથી બની. મારે બહુ આ વિસ્તારમાં બહુ કેવું નથી, પણ તમને નથી જાણતા, થાપા નથી વાંચતા, તો વિચાર નથી કરવા. રાજુ ચોથી દુઃખને આગ લાગી છે, આપણે ઘરે આગ નહીં લાગે તો વિચાર કરવો પડશે ને આપણે. તો જાગી જાગ, ઉઠે જાગ મુસાફિર, ભોર ભય બરે ને કહા જો સોવત હૈ, જો સોવત હૈ સો ખોવત, જો જાગત હૈ સો પાવત. 25 વર્ષ પછી તમે યાદ કરજો કે બીએ પેશન્ટ સાધુ બોલી ગયો તો ત્યારે જાગી ગયો, તો આજે મારો રોવાનો વારો ન આવે. આજે અમારો રોવાનું 25 વર્ષ પછી જો મા બાપ તમારે રડવું ના હોય તો જાગી જાઓ. હિન્દુ ધર્મનું ધાવણ તમારા બાળકોને તમારે ધવડાવવાનું છે. હિન્દુ સંસ્કૃતિ અસ્મિતાની આંખમાં તમારે આંધવાની છે. દુકાનો ચલાવી રાખો 12 વાગ્યા સુધી, 2 વાગે ચલાવો ને. કોઈ મફરું લેવા આવશે પાકે, કઈક મર્યાદા બાંધો, કઈક ગાઈડલાઈન સ્વીકારો. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ભૂલ આપણે રિપીટ ના કરીએ. ત્રીજી એક વ્યક્તિ છે દુર્યોધન. એક લોભ શું કરે, ક્યાં ઓછું હતું એની પાસે? એક ચલું આખું રાજ્ય તો પાંડવોનું જ હતું, છતાં અડધું રાજ્ય. એ ઓછું ક્યાં હતું એલા? લોભ. હમણાં મેં વાત કરી, 2 હગ્ગાભાઈ 2,000 કોની પ્રોપર્ટીનું વેચાણ ભાગલા પડ્યા. મોટો ભાઈ મને મળવું છે, નાનો ભાઈ મને. 2 હામાં મેં ગોળીબાર કરીને 2 મરી ગયા. હવે આવતા જ એમને ભૂંડ કે કૂતરો થઈને ક્યાંય ફરતા હશે. એ 2,000 કરોડનું શું થયું? આ લોભ, લોભનો જ પ્રશ્ન છે. આગળ વાત કરીશું. અહંકાર કોઈનું માન્યું નહીં. ભગવાન કૃષ્ણ અમદાવાદ ગયા એટલે 5 ગામ તો આપેલા, 5 આખું રાજ્ય પાંડવોનું હતું, તે કપડથી લઈ લીધું. હવે 5 ગામ તો હું હોય ઉભી રહેતી જગ્યા નું આપો. અહંકાર નથી નમવા દેતો. આઈ કેન બ્રેક બટ કેન નોટ બેન્ડ. હું ભાંગી જાઉં, તૂટી જાઉં, પણ વળું નહીં. એટલે ત્રીજી ખામી હોય તો દુર્યોધન તો કુસંગીનો સંગ. જો મામો શકુને આ પૃથ્વી પર પેદા ન થયો હોત, એના મા બાપે જન્મ ના આપ્યો તો મહાભારતનું યુદ્ધ ન થાય. એ મામાનો સંગ. આ 4 વ્યક્તિ, કદાચ એક ખાલી મામા શકુની પેદા ન થયો હોત, અથવા તો એને કાઢી મૂક્યો ગાંધારમાં. ગાંધારમાં કાઢી મૂક્યો તે ધૃતરાષ્ટ્ર, એને ખબર હતી એનો હાડો શું કરે ધંધો. ધૃતરાષ્ટ્ર બધી જ ખબર હતી આ શકુને ચડાવ્યા કરે છે. એને કાઢી મૂક્યો હોત ને તો પ્રોબ્લેમ ના થાત. કુસંગ દારૂ પીતા શીખવાડે, કુસંગ બધા ધંધા એ શીખવાડે. અને રાત દાડ કુસંગ જોયા કરે છે. પિક્ચર જુઓ તમે, કોણ દારૂ નથી પીતો? કઈ એક્ટરને એક જ પત્ની સાથે જિંદગી જીવે છે, કઈ પત્ની એક્ટ્રેસ એક જ જિંદગી સાથે જીવે, તપાસ કરજો ને. રાત દાડો જોયા કરો છો કેવા અસર થાય. આવડા દીકરાને ખોળામાં બેસી દો, આટલી દીકરીને ખોળામાં બેસી. યાદ રાખજો, બીજ બોયા બોબુલ કામ કહા સે ખાય. 52 બી આજે હોય કાલે ખાટા નહીં વાગે, 10 વર્ષ પછી લાગશે. 20 વર્ષ પછી તમારી દીકરી ભાગી જશે. માનજો કે તમારી દીકરીને ખોળામાં બેસી. તમે પિક્ચરો કોના બતાવ્યા હતા, એક્ટરો કોણ છે, પત્ની કોણ છે, તપાસ કરજો. આવડી છોકરી હજુ દાદાના દાદી, પપ્પા ને પપ્પી બેઠા બેઠા પિક્ચર જોયા કરશે તો ખાન ફેમિલીના. 25 વર્ષ પછી ક્યાં જશે તમારી દીકરી, ક્યાં જશે તમારો દીકરો? એટલે થોડું સંસ્કારો આપવાની વાત છે કુસંગનો. યો તમારા દીકરાને શીખવાડવું પડશે, બેટાને કુસંગ કહેવાય. આવી વ્યક્તિનું આવો સમાગમ, આવું ન જોવાય, આવું ન ખવાય, આવું ન વંચાય, આવું ન પીવાય. એ કુસંગની ઓળખાણની જવાબદારી મા બાપ તમારી છે. તો દુર્યોધને આ ભૂલ હતી. એ ત્રીજી વ્યક્તિ. ચોથી વ્યક્તિ છે દ્રૌપદી. દ્રૌપદી જો જુગાર ન રમ્યા હોત, દ્રૌપદી જો એક વાણીનો અવિવેક ના હોત, એટલું બોલ્યા આંધળાનો આંધળો રહ્યો. બસ આ એક શબ્દ કેટલો ભારો પડ્યો દ્રૌપદીને. આ જીવડી છે ને બહુ વિચિત્ર.
ખરેખર. અને ભગવાન એવી બનાવી છે ને હારે ગઢી જ ન થાય. ગોઠણ નબળા પડે, બોલો, આંખ નબળી પડે, કાન નબળા પડે, જીભડી તો નબળી જ ન પડે. 90 વર્ષ ઉપર કીધા કરે ગરમ ગરમ ભજીયા કરી જ દો ને, સમજો તો પોતો પોતો શીરો બનાવી દો ને. જીભડી મારી વાળી ક્યારે નબળી પડે ને, બોલો. અને બીજું શું છે કે આ બે આંખ કામ એક જ જોવાનું છે, બે કાન કામ એક જ છે સાંભળવાનું, બે નાસિકા કામ એક જ છે સુગંધ લેવાનું, શ્વાસ લેવાનો, બે પગ કામ એક જ છે ચાલવાનું. બે વ્યક્તિ વચ્ચે એક જ જવાબદારી છે, જીભડી એક જ, કામ બે, ડબલ જવાબદારી, બોલવાની અને સ્વાદને માણવાની. આટલી જીભડી છે. તમે પ્રયોગ કરજો આજે ઘેર જઈને. પ્રયોગમાં શું કરવાનું ખબર છે? એક વાટકીમાં ઘી લેવાનું, એક વાટકીમાં તેલ લેવાનું અને બે હાથ બોળવાનું, તો ચિકાસ થઈ જશે. જોજો, એ ચિકાસ દૂર કરવા માટે તમે સાબુ કે શેમ્પુ કે પાવડરથી, સોડાથી તમે હાથ ધોવા પડશે. પછી શું કરવાનું કે એ એક જે વાટકી છે ને એમાંથી તમારે એક કોગળો ઘી પી લેવાનું અને પછી તમે જીભને આંગળી અડાડશો, જીભ કોરી. હજુ સુધી ક્યારે જીભને હાબોથી ધોવી પડી હોય, પાવડર અને શેમ્પૂથી તમે ગમે એટલું તેલવાળું શાક ખાવ, ગમે એટલા ઘીવાળો શીરો ખાવ, જીભડી ક્યારે ચીકણી થઈ હોય એવો આપણને, મને ખબર નથી ક્યારે થઈ હોય. આવી જીભડીનો અસંયમ કેટલું પરિણામ લાવ્યું. ખાલી પેલા ભાઈ જતા હતા દુર્યોધનલાલ, અને પેલો રાજમહેલ એવો બનાવેલો કે દેખાય જમીન જેવું પણ પાણી હોય, ને પાણી જેવું દેખાય તો જમીન હોય. એટલે જે પાણી જેવું દેખાતું તો દુર્યોધન ધોતિયું ઊંચું કર્યું, અને જ્યાં જમીન જેવું લાગતું હતું ધોતિયું નીચે કર્યું તો ધોતિયું પલળી ગયું. આ કાર્યક્રમ દ્રૌપદીએ જોયો અને અંદરનો અંદર રહ્યો, શબ્દ લાગી ગયો. કેટલું પરિણામ આવ્યું. હવે તમે વિચારજો, તમે ઘેર જઈને આજે છેલ્લા 1 મહિનામાં તમારા ઘરમાં જે કાંઈ ઝઘડા થયા હોય, તમે તો હિન્દુ છો એટલે ઝઘડા ન થાય, પણ કદાચ થયા હોય, પતિ પત્નીના, સાસુઓના, બાપ દીકરાના, બે ભાઈના કે બેન ભાઈના, કંઈ પણ અઠવાડિયામાં મહિનામાં કંઈ 2-5 કલાક એકાદું અઠવાડિયું અબોલા થયા હોય, એનું મૂળ કારણ મારી કંઈક જીભડીનો અવિવેક છે એવું નક્કી કરજો, તપાસ કરજો, શોધકામ કરજો, તપાસ કમિટી નીમજો. મારી કંઈક વાંક, મારો કંઈક વાંક હતો અને એમ મહત્વની ભૂમિકા મારી જીભડી છે. કેટલાક છોકરા આત્મહત્યા કરે, કેટલીક છોકરી ઘરમાંથી ભાગી જાય અથવા આત્મહત્યા કરે, એનું મહત્વનું કારણ આપણી જીભડી છે. છૂટાછેડાનું એક કારણ તમે જોજો, હિન્દુઓના ઘરમાં જેટલા લગ્ન પછી છૂટાછેડા થાય છે, કેટલું રિસેપ્શન ગોઠવેલા, કેટલો ડીજે વગાડ્યા લગ્નમાં, કેટલું આલ્બમ મોટું પાડેલું, કેટલી વિડીયોગ્રાફી કરેલી, પણ સાસુનો શબ્દ, પતિનો શબ્દ, નણંદનો શબ્દ કે પછી સસરાનો એક શબ્દ એ છૂટાછેડા લઠા લેવડાવે, વર્ષો સુધી કોર્ટમાં ધક્કા ખવડાવે. એટલે મહાભારતના યુદ્ધ તો આપણે નાના મોટા ઘરમાં થતા રહે છે. તો એનું એક કારણ જીભ ઉપર કંટ્રોલ કરો, બસ. ન બોલો, ન જ બોલો. તો એ દ્રૌપદી પાસેથી શીખીએ. 5મી વ્યક્તિ છે યુધિષ્ઠિર. યુધિષ્ઠિર જો જુગાર ન રમ્યા હોત તો આ પ્રોગ્રામ ન થાત. શાસ્ત્રમાં ના પાડી છે જુગાર રમવાની. કેટલી બરબાદી થઈ. એક પણ નિર્ણય એવો નહોતો ભગવાન કૃષ્ણને પૂછીને કર્યો હોય, પણ આ એક જુગાર રમવા બાબતમાં કૃષ્ણ ભગવાન જો ફોન કરીને પૂછ્યું હોત તો કૃષ્ણ ભગવાન તો ના જ પાડે. જુગાર એમાં કાકાને ના ન પાડી શક્યા, ધૃતરાષ્ટ્રને ક્યાં ના પાડ્યું, એટલે ના પાડવું જ પડેલા, ગમે તેમ મોટા હોય તો. એટલે મોહબ્બતમાં લેવાય જ છે આપણે. અને બરબાદી જો ભગવાન કૃષ્ણ જેના ફોઈના દીકરા હતા એ પાંડવોની રક્ષા કરી શકે, કેટલી બરબાદી થઈ. 12 વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું, 13 વર્ષ ગુપ્તાવાસમાં રહેવું પડ્યું, છેવટે યુદ્ધ થયું, એમાં પાંડવોના પોતાના બધા દીકરા મરી ગયા, અને કેટલી સ્ત્રીઓ વિધવા, કેટલા નાના બાળકો રડતા છે આખા રાજ્યમાં. શું એ રાજ્યનું સુખ શું આવ્યું? એના કરતા જુગાર ન રમ્યા હતો. આજે ભારતમાં સટ્ટાને લીધે કેટલા લોકો બરબાદ થઈ જાય. ક્રિકેટના સટ્ટા, રાજકારણના સટ્ટા, શેર બજારના સટ્ટા, આ જુગારમાં કેટલા લોકો બરબાદ થઈ જાય. એટલે શાસ્ત્રની બહાર જો પગ મૂકશું તો ભગવદ્ ગીતા આપણે ના પાડે, સુખી નહીં થાવ. બને વાત જાય બગડી જો લેશલો પાય વચના, લેખે ન આવે દાખલો વળી દય જવાય નિરદન. એટલે
આજ્ઞાની બહાર પગ મૂકીશું તો સુખી નહીં થઈ આપણે. તો આ જુગાર રમનાની એ એક કુટેવ કાઢીએ આપણે. થોડાક વખત પહેલા ભારત પાકિસ્તાનની મેચ હતી. ત્યાં રાજકોટના એક યુવાનનો એક પોતાને બોલીને વિડીયો વાયરલ કરેલો. કમિશનર રાજકોટના કલેક્ટરને પ્રાર્થના કરું, ભાઈ સાહેબ મને બચાવી લો, હું સટ્ટામાં 4-5 કરોડ રૂપિયા હારી ગયો. હવે મને લોકો મારી નાખવા માટે તત્પર છે, હું ભાગી ગયો છું પણ મારી જિંદગી જોખમ છે, મને બચાવો, મેં ભૂલ કરી છે પણ હવે મને બચાવ્યો, તો હું કામ સટ્ટા ખેલેલો. એટલે આ જુગાર આજે જુદા જુદા રૂપે જુદા જુદા સ્વરૂપે આપણી સમક્ષ આવીને ઉભો છે. તો ખરેખર જો સુખી થવું હોય તો એ યુધિષ્ઠિર પાસે આટલું શીખીએ કે રાત હમણાં બોલે બીટ કોઈન આવે છે, શું છે ખબર છે ને? બીટ કોઈન રાતોરાત લાખોપતિ કરોડપતિ થવાના અભરખા આપણે બરબાદ કરી નાખશે. એટલે જ્યાં લોભીઓ ત્યાં ધોતાર ભૂખ્યા નથી મળે. એટલે 1 લાખ રૂપિયા આપણે કોઈ 15 લાખ આપતું હશે ને, કોઈ 15 લાખ આપણને 50 લાખ લોકો, અને શરૂઆતમાં 2-3 વખત તમને અપાવે ને એટલે આપણે પ્રલોભન થાય, એટલે આપણે લાલચ થાય, બધું વેચીને નાખીએ, એમાં આપણે બરબાદ થઈ જઈએ. એટલે જો સુખ જોઈતું હોય, જો શાંતિ જોઈતી હોય તો યુધિષ્ઠિર પાસેથી આટલું શીખીએ. અને છઠ્ઠી વ્યક્તિ છે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહને ખબર જ હતી દુર્યોધન પાર્ટી સાવ નાલાયક છે, દુષ્ટ છે, હરામી છે અને પાંડવોને હેરાન કરે છે. આટલા જ્ઞાની, આટલા ધર્મનિષ્ઠ એ ભીષ્મને ખબર જ હતી, પણ પોતે માની લીધો એક ધર્મ કે મેં જેને વચન આપ્યું છે હું હસ્તિનાપુરને વફાદાર રહીશ. એક વખત જો દુર્યોધને કીધું હોત કે આનું રાજ્ય હતું પાછું આપી દે, બાકી હું પાંડવોના પક્ષમાં જઈને હું લડીશ, તો દુર્યોધનની તાકાત નહોતી કે પાંડવો સાથે યુદ્ધ કરે. ઘણી વખત તમને ખબર જ હોય છે તમારો દીકરો નકામો હોય છે, વ્યસની હોય છે, તો મોટા દીકરાનો અન્યાય કરો. ઘણી બધી માતાઓને ખબર જ હોય છે એની દીકરી, પણ દીકરીનો ખોટો પક્ષ રાખીને ભાઈને અન્યાય કરે છે, એટલે ભાઈ તમારાથી નોખો થઈ જાય છે, ભાઈ તમને રોટલો બટકું આપતા નથી, જા તમે દીકરીને આપો છો ને એ બધી મદદ કરશે. એટલા બધા ગ્રહસ્થના પ્રોબ્લેમ છે. રડે છે અમારી પાસે, સ્વામી મારી મમ્મી મારી બેને બધું આપે ને વાંધો નથી, પણ જે રીતે આપે છે ને, જે રીતે અમારી ઉપેક્ષા કરે. એટલે જિંદગીમાં તમને ખબર હોય કે નાનો દીકરો કે મોટો દીકરો કે નાની દીકરી કે મોટી દીકરી કે દીકરી અથવા ભાઈને જે કોઈને પણ જો ખોટો પક્ષ રાખશો તો ભવિષ્યમાં વૃદ્ધાવસ્થામાં તમારે રીબાવવાનું છે ને તમારે દુઃખી થવાનું. એટલે આ 6 વ્યક્તિની 6 ભૂલો મુખ્ય હતી, બાકી તો નાના મોટા ઘણા બધાની ભૂલો હતી. એને લીધે આ યુદ્ધ નિમિત્ત બન્યું. યુદ્ધ નિશ્ચિત હતું, અને હવે યુદ્ધ નિશ્ચિત હતું એટલે દરેક લોકો પોતપોતાનું લશ્કર ભેગું કરતા હતા. અને એમાં શકુનીને મારવાનું બહુ તૈયાર. દુર્યોધન કે તું જલ્દી જા, કૃષ્ણ પાસેથી સહાય લઈ આવ, જો આ અર્જુન પહોંચે ને પેલા તું જા. એટલે દુર્યોધનભાઈ ગયા. ભગવાન કૃષ્ણ હુતા હતા, એટલે તો ભાઈ અહંકારી, એટલે ભગવાન હુતા બાજુમાં સોફા હશે ને બેસી ગયા કઈક. અર્જુનભાઈ પણ ગયા. અર્જુન તો ભગવાનના ભક્ત હતા, ભગવાનના દાસ હતા, એટલે ભગવાનના જે ચરણાવી હતા એ બાજુ બેસે ભગવાનના દર્શન કરતા હતા. પેલો ભાઈ તો ડાફડિયા મારતો હતો, જોતો હતો રાજમહેલ કેવો વગેરે. ભગવાન જાગ્યા, ભાઈ જાગે સીધા અર્જુન દેખાયા કે તમે ક્યારે આવ્યા? દુર્યોધન હું એને પહેલા આવ્યો છું. કૃષ્ણ ભગવાન મને પહેલા તો ભાઈ અર્જુનભાઈ દેખાણા, તો કે ના હું પહેલો આવ્યો છું. હારું લો, શું આવ્યા છો? ચા પાણી નાસ્તો કર્યો કઈ? કે ના અમે તો તમારી સહાય લેવા આવ્યા છે. કે શું આ યુદ્ધ? હા તો 9 મહિના તો થાય જ નહીં ભાઈ, તો હવે અમને સહાય આપો, મદદ કરો. કૃષ્ણ ભગવાન કે મારી બે વસ્તુ છે. એક તો હું પોતે એકલો, હું યુદ્ધ કરવાનું નથી, યુદ્ધ લડવાનું નથી, શસ્ત્ર પકડવાનું નથી, હું ખાલી એકલો. બીજી બાજુ મારો લાખો સૈનિકોનું સૈન્ય, અને એ વખતના બધા શસ્ત્રોથી સજ્જ. તમે 2 જણા આવ્યા છો, 2 એક વસ્તુ માગી લો. દુર્યોધન કે મારો વારો પહેલો, તો હારો તું પહેલા માર. કૃષ્ણ ભગવાને પૂછ્યું તમે યુદ્ધ ખરેખર નથી લડવાના? તો કે ના. શસ્ત્ર નથી પકડવાના? તો ના. તો મારે ત્યાં થોડા કઈ ગોપીઓને બોલાવીને ગરબા લેવડાવવાના? ત્યાં થોડા નવરાત્રી ગરબા છે? મારે તમારું જ મને લશ્કર આપો. અર્જુનને પૂછ્યું તારે બસ મને તમે ઇનફ, યુ આર ઇનફ. અંગ્રેજી નહોતો પહેલા, ખાલી વાત કરું. અરે કે તમે એકલા બસ છો મારા માટે, અને ધીસ ઇઝ ધ રાઇટ સિલેક્શન એટ ધ રાઇટ મોમેન્ટ. યાદ રાખજો, ગીતા આપણે ડગલે ને પગલે સમજાવશે કે ધ રાઇટ સિલેક્શન એટ ધ રાઇટ મોમેન્ટ. જો તમે ખોટું સિલેક્શન કર્યું તો જિંદગીમાં દુઃખી અને બરબાદ, ખાસ કરીને લગ્ન બાબતમાં. ખોટું સિલેક્શન થયું તો આખી જિંદગી રડવાનું છે.
તમે જોજો દીકરા કે દીકરીને ભણાવતી વખતે પણ ખોટો જમાઈ પકડાઈ ગયો ને તો આખી જિંદગી દુઃખી. ઘણી વખત તમે લોકો દીકરાને છે ને દીકરીને છોકરા નથી પરણાવતા, બંગલાને પરણાવો, પગારને પરણાવો, અમેરિકાના સિટીઝનને પરણાવો. હમણાં અમારે એક છોકરો ભરૂચનો, એને 27 વર્ષની ઉંમર છે એટલે હગાઈ થતી જ નથી. હમણાં માન થઈ પણ બહુ બધા માગા આવે પછી એ ના કેમ પાડે કે આ છોકરો તિલકદાન નો કરે. તિલકદાન નો કરે મારી છોકરી સાથે ફોટો પાડે કેટલો ખરાબ લાગે. બૈરું છે કે ફોટો તિલકદાન નો કરે. એટલે પછી છોકરાને મેં કીધું કે હવે કોઈ છોકરીનું આવું આવે ને તારે એના બાપને કહેવાનું કે તિલકદાન વાળો છોકરો એનો ફોટો તમારી દીકરી સાથે સારો ન લાગે તો દારૂની બોટલ વાળો ફોટો સારો લાગશે કે સિગારેટના પાકીટ વાળો ફોટો સારો. કેવા બેવકૂફ મા બાપ કહેવાય બોલો. સ્વામિનારાયણનો છે મારી દીકરી ડુંગળી લસણ તો જીવી જ ન ગયેલે. ઘણા ડુંગળી લસણ લીધે ના પાડે કે ડુંગળી લસણ તમારા ઘરમાં ન કે મારી દીકરી કરે હું. ઘણા તમે પિક્ચર નથી જોતા, થિયેટરમાં નથી જતા, હોટલમાં ખાવા નથી જતા, મારી છોકરી શું કરે. અને ઘણા તિલકદાન લીધે ના પાડી. હવે એ મા બાપને શું કરવાનું બોલો. દારૂ પીએ, બીડી પીએ, ગુટખા ખાય, તમાકુ ખાય, લગ્ન પહેલા લગ્ન પછી આઘા પાછા થાય એમાં વાંધો નથી. આટલું સંસ્કારી આટલું ખાનદાન કુટુંબ પણ આપણા દીકરા દીકરીને એટલે ખોટું સિલેક્શન જમાઈ તરીકે થઈ ગયું તો રડવાનું આખી જિંદગી છે. પત્ની તરીકે ખોટું સિલેક્શન થઈ ગયું. ઘણી વખત આપણે ધંધામાં પાર્ટનર ખોટો ભટકાઈ જાય અને રોવરાવીને જતો. હમણાં સુરતમાં એક ભાઈ કે પૈસા રોક્યા હશે 3 કરોડ રૂપિયા લઈને જતો રહ્યો મુંબઈ. શું કરવાનું? એટલે જિંદગીમાં રાઇટ સિલેક્શન ઇઝ ધ રાઇટ મોમેન્ટ. એટલે અહીંયા એક બાજુ કૃષ્ણ ભગવાન હતા, એક બાજુ લશ્કર હતું. બેમાંથી સિલેક્શન કોને કોનું કર્યું એનો અર્થ એ થયો કે કૃષ્ણ ભગવાન એટલે એક આધ્યાત્મિકતા છે, લશ્કર એટલે ભૌતિકતા છે. તો ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે જયારે એકી સમયે કોઈ એકનું સિલેક્શન કરવાનું હોય, હા વારા ફરતી હોય તો વાંધો નથી, પણ એકી સાથે બેમાં કોઈ એકનું સિલેક્શન કરવાનું હોય તો આધ્યાત્મિકતાનું બાવડું પકડજો, આધ્યાત્મિકતાનું પકડજો જો સુખી થવું હોય તો, બાકી દુઃખી બરબાદ. હવે તમને પ્રેક્ટિકલી સમજાવું. તમે નોકરી જવાને 5 જ મિનિટની વાર છે, ટેબલ ઉપર ભગવદ્ ગીતા છે અને છાપું છે, તમે શું પકડવાના? વિચાર. તમે ગીતા પકડશો કે છાપું પકડશો? બસ આપણું સિલેક્શન એ આપણે સાચી કે ખોટી દિશામાં લઈ જશે. તમે પિક્ચરના ગાયનો વધુ સાંભળો છો કે નરસિંહ મહેતાનું ભજન વધુ સાંભળો? તમે જોજો તમારા યુવાન દીકરા દીકરીઓ શું કરે ખબર? 2 દોરડા કાનમાં નાખે, 1 દોરડું મોબાઈલમાં નાખે. એ નરસિંહ મહેતાનું ભજન સાંભળે? મીરાબાઈનું ભજન સાંભળે? વંઠેલા ગાયનું સાંભળીને તમારી બુદ્ધિની પવિત્રતા થવાની છે કે બુદ્ધિ ભ્રષ્ટ થવાની? ગંગત અમારા પાસે મોબાઈલ આવે ને અમારો ફોન આમ રાખી દેવો પડે. એવો વિચિત્ર ફિલ્મી ગાયનું એલા કાઢી નાખજો આજે બધા. તમે જેને માનતો એને ધૂન મૂકો ને, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, ગાયત્રી માતા કે સ્વામિનારાયણ ભગવાન, શું એવા વિચિત્ર ગાયનો મૂક્યા હતા આપણે? વોટ ઇઝ સિલેક્શન? આંખથી આપણે પિક્ચર બતાવી છે કે ભગવાન બતાવે? ઘણી વખત મંદિરમાં છે ને આંખો મીચીને ઉભો હોય, જોજો આમાં એટલે આંખ ખોલે તારો બાપ ઉભો છે આમાં, અને પિક્ચર તો આમ ડોળા ફાડી ફાડીને જોયો. દાદાએ પણ એ છકો માર્યો, જોજો એટલો વાંકો વળીને જોયે ને ક્રિકેટ. આપણે પિક્ચરો જોઈએ છીએ, આંખને આપણે શું, વોટ ઇઝ અવર સિલેક્શન? પગને મંદિર તરફ લઈ જાય છે કે થિયેટર તરફ? વોટ ઇઝ અવર ચોઇસ? આપણી પસંદગી શાને? સવારમાં ઉઠીને છાપું વાંચ જોજો. સવારમાં ઉઠીને ગટર તાજી ગટર થોડું બરફ નાખીને પી લે. હું છાપાનો દુશ્મન નથી. એટલે સવારમાં ભાગવત વાંચો ને, એટલે રામાયણ વાંચો ને, ગીતા વાંચો ને, ઉપનિષદ વાંચો ને, રોજ અડધો કલાક પૂજા કરો ને, ઘરમાં આરતી ઉતારો ને, ઘરમાં મંદિરની સામે બેસીને એકાદું કીર્તન બોલો ને, એટલે ક્યાંથી શાંતિ મળે? જેની પાસે શાંતિ નથી તમને શું શાંતિ આપે? હવાના પરમાં આપણે પિક્ચર કે સિરિયલો જોયા કરીએ, શું એમાંથી મજા આવવાની છે? તમે પૂછો તો ખરા. એક એ જે ક્રિકેટર તમે જુઓ છો, જે એક્ટર કે એક્ટ્રેસને તમે જુઓ છો, જે સિરિયલો જુઓ છો, હિન્દુ ધર્મના કુટુંબને તોડી નાખવા માટે, ભાંગી નાખવા માટે, બરબાદ કરી નાખવા માટે બધી સિરિયલો છે. પણ ભેગા બેસીને ભાગવત વાંચો ને, રામાયણ વાંચો ને, અડધો કલાક રાત્રે હોય તો બધા દાદો ને દાદી, પપ્પો ને પપ્પી, બેટો ને બેટી બધા ભેગા થઈને પિક્ચર જોયા. શરમ આવી જાય ને? આપણી યુવાન દીકરી બેઠી હોય, મા બેઠી હોય, બેન બેઠી હોય, દીકરી બહુ બેઠી હોય, શરમ નથી આવતી હિન્દુ એવા વિચિત્ર દ્રશ્યો જોતા? પર તમારા દીકરા દીકરી પગની પાણી ન દેખાતી, માતા ઘૂમતા તાણીને ફરતા હતા. અત્યારે એટલા નિષ્ઠુર થઈને વિચિત્ર દ્રશ્યો આપણે જોઈએ. અમે તો ખાલી ક્રિકેટ જ જોઈએ છે. વચ્ચે જાહેરમાં તમારા મમ્મી હોય છે, નિર્ણય તમે કરજો. ચોઇસ ઇઝ યોર્સ.
હું જે વાત કરીશ મારે કે પૈસા લેવા માટે હું કથા નથી કરતો ભાઈ. BFS નું એક સાધુ પૈસા માટે કથા નથી કરતો. આવી કથા તો લાખો રૂપિયા લે છે. હમણાં એક જામનગર ભાઈ કથા કરી 11 લાખ રૂપિયા લીધા. આપણે સત્સંગ જ કથા કરાવી 11 લાખ રૂપિયા લીધા. અમે 1 રૂપિયો નથી લેતા એટલે તમને અમારી કિંમત વધે. 50 લાખ કરોડ 2 કરોડ રૂપિયા લઈને પછી કથાની તારીખ આપે ને તો તમને મહિમા સમજાય. પણ એક સત્ય વસ્તુ સમજવાનો પ્રયાસ કરજો. આ તો વાત આપણે એ કરીએ છીએ કે વોટ ઇઝ ચોઇસ. આ કથાનો તમને સમય ક્યારે મળે? અત્યારે દાખલા તરીકે ભારત પાકિસ્તાન મેચ હોત અત્યારે આ સમયે, હું નથી માનતો કે મચ્છર સિવાય કોઈ કઈ હોત. આપણને કથામાં ક્યારે ટાઈમ મળે? ધારો કે મેં સાંજે 4 થી 6 કથા રાખી હોય તો કોઈ ના હોય. આવે છે દાદા દાદી કઈ કામ હોય નવરા હોય એ દાદા દાદી છાપા વાંચે કથામાં આવે. સાંજે 4 થી 6 કથા રાખ્યું કેટલા હોય? આપણે ક્યારે કથામાં જઈએ? નોકરી ન હોય, ધંધો ન હોય, વેપાર ન હોય, દુકાન ન હોય, કોકના લગ્ન ન હોય. તમે જોજો, તમે હાડાની દીકરીના દિયરના છોકરાની હાડીના લગ્ન હોય તો તમે ત્યાં જાઓ. બોલો અહીં ન આવો. તમારા 17મી પેઢીએ કોઈ બાબલાની બાબરી ઉતારો તો તમે ત્યાં જાઓ. બસ આપણે હિન્દુઓને જયારે કોઈ ઓપ્શન ન હોય, કોઈ મનોરંજનના કાર્યક્રમ ન હોય, ક્રિકેટ ન હોય, પિક્ચર ન હોય, કોઈના લગ્નમાં ડાન્સ માટે ન જવાનું હોય, ધંધો ન હોય, નોકરી ન હોય, વેપાર ન હોય, ત્યારે જ એવા સમય આપણે હિન્દુઓને કથા ભજન ભક્તિનો ટાઈમ મળે છે. બાકી આપણને કોઈ ટાઈમ મળતો નથી. એટલે વોટ ઇઝ અવર સિલેક્શન, વોટ ઇઝ અવર ચોઇસ. ભૌતિકતાનો હાથ પકડીને તમે કોઈ દિવસ શાંતિનો રાજમાર્ગ નહીં પકડી શકો. અધ્યાત્મના માર્ગે જશો તો ક્યાંક શાંતિની દિશા આપણા હાથમાં આવશે. મહાભારતનું યુદ્ધ હવે નિશ્ચિત છે અને બંને લશ્કર યુદ્ધના મેદાનમાં આવીને ઉભું છે. કૌરવ પાસે 11 અક્ષોની સૈન્ય છે અને પાંડવો પાસે 7 અક્ષોની સૈન્ય છે. કૃષ્ણ ભગવાન એને રથના સારથી બનાવ્યા અર્જુન. આપણે રથના સારથી એક્ટર ક્રિકેટર બનાવી. જિંદગીમાં આપણે કોને જોઈ છે ને આપણે જીવને ઘડતર કરીએ? આપણે જીવનની લગામ કોને સોંપીએ? જીવનના સારથી ભગવાને બનાવે. એક બીજી વાત કહું, આ કૃષ્ણ ભગવાનનો ફોટો નહોતો. કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ હતા. આખી ગીતાનું તાત્પર્ય પ્રત્યક્ષ ભગવાન ઉપર જાય છે. માતાજી ખોટા નથી, રામ ભગવાન ખોટા નથી, કૃષ્ણ ભગવાન ખોટા નથી, શંકર ભગવાન ખોટા નથી, સ્વામિનારાયણ ભગવાન ખોટા નથી. હા, મૂર્તિ પૂજા એક ભક્તિ અને ઉપાસનાનું માધ્યમ છે, પણ માર્ગદર્શન કોણ આપશે? 35 લાખ મંદિરો હશે. કેટલા મંદિરો પૂજારીનું સર્વે કરવું? જે દારૂ પીતા હશે, બેડી પીતા હશે, ગુટકા ખાતા હશે, તમાકુ ખાતા હશે. ભગવાન અહીં ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ છે ના અમે બેડી પીઓ ના પાડશે? નહીં ના પાડે. એટલે માર્ગદર્શન કોણ આપે? તમે ડોક્ટરનો ફોટો રાખો, દુનિયાભરમાંથી સર્વશ્રેષ્ઠ ડોક્ટરને તમે પકડેલા અને એનો ફોટો પાડીને તમે ઘરમાં રાખો તો રોગ મટે? અથવા તમે ગાડીનો ડ્રાઈવરનો ફોટો મૂક્યો તો ગાડી ચલાવે? ડ્રાઈવર જોરદાર હોય પણ એનો ફોટો મૂકો તો ગાડી થોડી ચાલે. કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ હતા. જીવનના સારથી જે પ્રત્યક્ષ હોય એને બનાવો. હા, પૂજા કરવાની, મૂર્તિ રોજ પૂજા કરવાની, ઘર મંદિરમાં રોજ થાળ કરવાનો, રોજ આરતી કરવાની, મંદિરમાં રોજ દર્શન કરો. તમે જેને માનતા હોય રોજ જજો ને, પણ માર્ગદર્શન કોણ આપશે? અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો નહોતો. કૃષ્ણ ભગવાનના ફોટાના માર્ગ એને સારથી નહોતો બનાવ્યો. ભગવાન કૃષ્ણ પ્રત્યક્ષ હતા. અને પ્રત્યક્ષ ભગવાન હોય તો એ ભગવાન જેમાં સાક્ષાત રહ્યા હોય એને સારથી બનાવો. લાખો BFSના હરિભક્તોએ જયારે પ્રમુખ સ્વામીને જીવનના સારથી બનાવ્યા હતા, કેટલા લોકોને કેટલું માર્ગદર્શન મળ્યું છે. અને પ્રમુખ સ્વામી સ્વધામ ગયા પછી આજે મહંત સ્વામી મહારાજ લાખો લોકોના ગુરુ, લાખો લોકો એના પગલે ચાલે છે અને એટલે જ શાંતિનો રાજમાર્ગ પ્રાપ્ત કરે છે. કેટલા લોકોને કેટલું સાચું માર્ગદર્શન આપે. ગુરુ મળે તો આપણને સાચું માર્ગદર્શન મળે. એટલે તો આપણે મોહ નિદ્રા જગાડે. અહીંયા કૃષ્ણ ભગવાનને અર્જુન પોતાના જીવનને સારથી બનાવે. એટલે તો મહાભારત વારંવાર એક વાક્ય લખે છે કે યતઃ કૃષ્ણ તતઃ ધર્મ, યતઃ ધર્મ તતઃ જય. જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. વારંવાર મહાભારતમાં વાક્ય આવે. એટલે જીવનમાં ભગવાનને જો રાખશો તો બધું આવશે, ભગવાન છોડશો તો બધું જતું રહેશે. એટલે જેમાં સ્વ શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલ છે કા કરે છે કાળ પકાગળે. એકડો ન કરો અને તમે ઘર સુધી મીંડાની લાઈન કરો, ચાલો ઘર સુધી, એની કિંમત કેટલી? એકડો કરો તો 1 મીંડું કરો તો 10, 2 મીંડા કરો તો 100.
પણ એકલો હોય તો મીંડાની કિંમત છે. જેમ સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે તે સરવાળો શાનો મેલ છે કા કરે છે કાળ કાગળે તેમાં એ કરીને પરહરી ભગવાન મૂકી દો તેમાં એ કરીને પરહરી બીજી કરે છે દોરાય કોટ તે માથા પર ચાલે માર્ગ જેમ જેમ ચાલો તેમ ખોટ. ભગવાન મૂક્યું બીજા ગમે તે તમે બધાના કરશો. સમૃદ્ધિ વધશે, સંપત્તિ વધશે, ડિગ્રી વધશે, કીર્તિ પ્રતિષ્ઠા વધશે, પણ શાંતિ તો નહીં જ વધે. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ લઈને યુદ્ધના મેદાનમાં આવે છે. એ વખતે અર્જુન ભગવાનને કહે છે, ઋષિકેશમ દદા વાક્ય ઇદમામહી પદે સેનયોરુભયોર્મધ્યે રથમ સાભયમેચ્યુત યાવદેતા નિરીક્ષેહમ યોદ્ધુકામનવસિદાન કૈર્મયા સ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. ભગવાન કૃષ્ણને અર્જુન એવું કહે છે કે સેનયોરુભયોર્મધ્યે રથમ સાભયમેચ્યુત. હે ભગવાન, મારો રથ એવી એક જગ્યાએ લાવી દો બે સૈન્યની વચ્ચે કે જેથી કરીને યાવદેતા નિરીક્ષેહમ યોદ્ધુકામનવસિદાન કૈર્મયા સ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે. જેથી કરીને હું જોઈ શકું મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. એટલે આ તો નવી વાત કરે છે અર્જુનભાઈ. શું અર્જુનને નહોતી ખબર? યુદ્ધના મેદાનમાં એના સામેના પક્ષમાં દુર્યોધન છે, દુશાસન છે, કર્ણ છે, ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે. તો એને તો પહેલેથી ખબર હતી જયારે યુદ્ધ નક્કી થયું ત્યારથી. તો આવું કેમ કે છે કે કૈર્મયા સ યોદ્ધવ્યમ. બસ ગીતા એ આપણને માર્ગદર્શન આપવાનું શરૂ કરતા કહે છે કે વાસ્તવિકપણે આપણો શત્રુ કોણ છે એને ઓળખવાની, સમજવાની જરૂરિયાત છે. અર્જુન તો માનવ જાતનો પ્રતિનિધિ છે. સમગ્ર વિશ્વની કોઈ પણ યુગની મનુષ્ય જાતિ તરફથી ભગવાનને પ્રશ્ન પૂછે છે અર્જુન. અને શ્રી કૃષ્ણ ભગવાન એ જગત ગુરુ છે. તો શિષ્ય જેમ ગુરુને પ્રશ્ન પૂછે એમ આપણા બધા જ વતી અને પૃથ્વીના યુગો સુધી ગીતા ચાલવાની છે. ગીતાનો ઉપદેશ ખાલી અર્જુન માટે નહોતો. અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની પ્રત્યેક માનવ જાતિ માટેનો ઉપદેશ છે. એ ક્રિશ્ચન હોય કે મુસલમાન, જૈન હોય કે બૌદ્ધ, ગમે તે દેવી દેવતાને માનતા હો, ઉપદેશ તો દરેક માટે. ભલે ભગવદ્ ગીતા, ભગવાન કૃષ્ણ હિન્દુના એક અવતાર છે, અર્જુન હિન્દુ છે, પણ એનો ઉપદેશ તો સનાતન છે. જેમ સૂર્ય નારાયણ તો હિન્દુના દેવ છે ને, તો મુસલમાનો આંખો બંધ કરી દે. પવન દેવ હિન્દુના દેવ છે, તો ક્રિશ્ચનો કોઈ નાક બંધ કરી દે. ગંગા નદીની બાજુમાં કોઈ ક્રિશ્ચન કે મુસલમાનો રહેતા હોય તો ગંગા નદીનું પાણી ન પીએ? ભાઈ એ તો હિન્દુની દેવી છે. ગાય માતા તો હિન્દુની માતા છે, તો એ લોકો કોઈ અન્ય ધર્મના દૂધ ના લે. એમ ગીતા ભલે કૃષ્ણનો ઉપદેશ છે, પણ એના સનાતન સિદ્ધાંતો જે કોઈ વ્યક્તિને જ્યારે અને જ્યાં સુખ જોઈતું હોય ત્યાં એને ગીતાના પગલે ચાલવું પડશે. એટલે અહીં અર્જુનને નિમિત્ત બનાવે છે ભગવાન કૃષ્ણ. પણ અર્જુન આપણો પ્રતિનિધિ છે અને ભગવાનને પૂછે છે કૈર્મયા સ યોદ્ધવ્યમ. હકીકતમાં મારે યુદ્ધ કોને સામે કરવાનું છે? તમે જો દીકરો બાપને સામે ચડે, બાપ દીકરાના સામે યુદ્ધ ચડે. ભારતમાં લાખો મા બાપ દીકરાના સામે કોર્ટમાં ઉભા. કેટલા દીકરા બાપના સામે કોર્ટમાં ઉભા. કેટલા નાના ભાઈ મોટા ભાઈના સામે મોટો ભાઈ નાના સામે છે. પત્ની પતિના સામે પતિ પતિના સામે કોર્ટે ઉભી છે. સાસુ વહુના સામે વહુ સાસુના સામે કોર્ટે ઉભી છે. યુદ્ધ આપણે કોને દુશ્મન માનીએ છીએ? કૃષ્ણ ભગવાને અર્જુન બહુ જોરદાર પૂછે છે કે કૈર્મયા સહ યોદ્ધવ્યમ. શું અર્જુનને તો ખબર જ નથી મારા શત્રુ કોણ છે, પણ વાસ્તવિક મારા શત્રુ કોણ છે એ સમજવાની જરૂરિયાત છે. તમને હમણાં ખબર હશે 1-1.5 વર્ષ પહેલા કાશ્મીરમાં ઉરી એટેકમાં 19 સૈનિકો શહીદ થયેલા.
અને ભારત દેશના કરોડો લોકોને એક દાદ હતી, એક વેદના હતી, પીડા હતી, પાકિસ્તાન પ્રત્યે રોષ હતો અને પાકિસ્તાન પ્રત્યે પગલાં લેવાય આ દેશના કરોડો નાગરિકોની માંગ હતી. કારણ કે 19 સૈનિકો શહીદ થયા, પરંતુ ગયા વર્ષે 10 લાખ લોકો શહીદ થયા. એનું કારણ ન પાકિસ્તાનના આતંકવાદીઓ, ન કાશ્મીરના આતંકવાદીઓ, ન ઇરાક કે ન સિરિયાના આતંકવાદીઓ. એનું કારણ છે તમાકુ. તો તમાકુ આપણો દુશ્મન મનાય છે. અમારા કાઠિયાવાડમાં મને એની ખબર નથી, પણ અમારા કાઠિયાવાડમાં બે વેવાય ભેગા હતા ને હામાં મેં બીડી ધરે તો વેવાય કહેવાય કે આતંકવાદી કહેવાય? એટલે હકીકતમાં માનવ જાતને કોની સાથે યુદ્ધ કરવાનું છે? હકીકતમાં એ પત્ની સાથે કે આપણા ક્રોધ સાથે યુદ્ધ ચડવાનું? મમ્મી સાથે કે આપણા લોભ સાથે યુદ્ધ ચડવાનું? બાપ સામે કે આપણે દુરાગ્રહ ગાંઠાગ્રહ સામે યુદ્ધ ચડવાનું છે? હકીકતનો કોણ આપણો દુશ્મન છે? એક છોકરો થોડાક વર્ષો પહેલા સારપુરમાં આવેલો, એને 12માની અંદર 1 માર્ક ઓછો આવ્યો. એને મેડિકલમાં જવું હતું. 1 માર્ક ઓછો, મેરિટમાં નંબર લાગ્યો નહીં. લગભગ 20-22 લાખ રૂપિયા ડોનેશન ચૂકવવા પડ્યા. હવે 1 માર્ક ઓછો કેમ આવ્યો? ભારત પાકિસ્તાન સાથેની મેચ. વર્લ્ડ કપ રમાતી તેને પપ્પા કીધું બેટા તો વાત. આ છોકરાએ મને વાત કરી, પપ્પા મારે બધું ક્લિયર થયું, મને એક ઓવર જોઈ લેવા દો. પપ્પા મને 1 ઓવર જોઈ લેવા દો. કદાચ 1 ઓવર ના જોયું હોત અને 5-7 માર્ક વધુ આવ્યા હોત, એના બાપ ઉપર 25 લાખનો બોજો ના આવત ને. કોણ છે આપણો દુશ્મન? આ દેશના લાખો કરોડો વિદ્યાર્થી જિંદગી બરબાદ કરે છે આ ક્રિકેટરો. આઈપીએલ અને આ નવું તૂત ઉભું કર્યું. આઈપીએલ વર્લ્ડ કપ તો ચાલતો હતો, એ લોકો તો 2-5 કરોડ રૂપિયા તમને શું મળે? આ દેશનો અબજો માનો કલાક બગડે. ડોક્ટર ઓપરેશન નહીં કરે, શિક્ષકો ભણાવશે નહીં, મજૂરો કામ નહીં કરે, સરકાર અધિકારીઓ ફાઇલ નહીં ખસાડે. પણ એ માનવ જાતના કેટલા લોકોની જિંદગી બરબાદ થાય છે. મેં તો અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને પૂછ્યું છે કે 10 જગ્યાએ 12માં તમે પિક્ચર ના જોયું હોત, ટીવી ના જોયું હોત, ક્રિકેટ ના જોયું હોત, ખરાબ મિત્રો સાથે રેખડ્યા ન હોત, તો તમને નથી લાગતું 2-5 માર્ક વધુ મળ્યા હોત? બધા જ વિદ્યાર્થી એકી સાથે આંગણ ઊંચી કરે છે. તો મા બાપ તરીકે તમારું કર્તવ્ય છે દીકરાને એના દુશ્મન ઓળખાવો. એક અમારો યુવાન છે, અત્યારે અમેરિકા છે, એ અમદાવાદ રહેતો. એને મને વાત કરી કે 10મા ધોરણમાં એને 90% રિઝલ્ટ હતું. 90% આવવાનું હતું, એટલું એનું ખૂબ હોશિયાર હતો. પણ એની સ્કૂલમાં ભણનારા 4 વિદ્યાર્થી 5 વિદ્યાર્થીએ છોકરીને તૈયાર કરી. એને 100 રૂપિયા આપ્યા કે તાર બીજું કંઈ કરવાનું, આ છોકરાને આઈસ્ક્રીમ ખાવા લઈ જવાનું અને સોફ્ટ ડ્રિંક્સ પાવાનું, પૈસા ખૂટશે અમે આપશું, જા તાર પોતાના ખર્ચવા નથી, પણ તારે આવું કરવાનું. અને વાંચવા બે તારે ફોન કરવાનો, હાવ આર યુ ને આઈ લવ યુ, બસ. 10મા બોર્ડની એક્ઝામ પહેલા 2 મહિના પહેલા કાર્યક્રમ શરૂ થયો અને શું થયું ખબર? એ છોકરાને 55 કે 60% રિઝલ્ટ આવ્યું. હવે એ છોકરી જે મફતમાં આઈસ્ક્રીમ ખવડાવતી હતી, સોફ્ટ ડ્રિંક્સ પાતી હતી, આને એમ લાગે ઓહો મારી તો મિત્ર છે, પણ એની મિત્ર હતી કે દુશ્મન હતી? આપણે કેટલા કેરિયરનું ખૂન કરી નાખે. મેં તમને એક વાત કરું, એક મંગેશ મહાસ્કર નામનો છોકરો ફૂટપાથ ઉપર એના મા બાપ જીવતા હતા, પેલું પ્લાસ્ટિકનું ઢાળિયું કરે, અને એને મહારાષ્ટ્ર એસએસસી બોર્ડનો 30 વર્ષનો રેકોર્ડ તોડીને 97% રિઝલ્ટ લાવેલો. કોઈ મોંઘી સ્કૂલ નહીં, કોઈ મોંઘા ટ્યુશન નહીં, એકાંતમાં બેસવાની વાંચવાનું કોઈ સ્થાન નહીં, જ્યાં હજારો ગાડીઓ રોજ પસાર થતી હોય, હજારો માણસો ફૂટપાથ રોજ પસાર થતા હોય, જેના મા બાપ ભિખાર્યું કે ગાયનું દૂધ નહીં પીતા હોય, ઘી નહીં ખાતા હોય, બદામ પિસ્તા કાજુ નહીં ખાતા હોય. પણ એ છોકરો મહારાષ્ટ્ર એસએસસી બોર્ડનો 30 વર્ષનો રેકોર્ડ તોડીને 97% રિઝલ્ટ લાવ્યો. હવે સાંભળો, હવે કાર્યક્રમ હવે છે. હવે આટલું મોટું રિઝલ્ટ આવ્યું એટલે મુંબઈમાં ઘણા બધા સેલિબ્રિટીઝ હોય, કોઈ ક્રિકેટર હોય, એક્ટર હોય, ઉદ્યોગપતિ હોય, કોઈ રાજકીય નેતા હોય, તો કોઈ પૈસા થોડા આપીને એમ કરીને 3 બેડરૂમનો ફ્લેટ હતો. કોઈક આખો બધા બિલ્ડર ભેગા થયા ને ફ્લેટ આપી દીધો, ગાડી આપી, કોઈ 2-5 લાખ રૂપિયા આપ્યા. આટલો હોશિયાર 97% રિઝલ્ટ આવ્યો, વિધાઉટ ટ્યુશન, વિધાઉટ મોંઘી સ્કૂલ, ફૂટપાથ ઉપર બેઠા બેઠા વાંચીને. એટલે ઘણી બધા લોકોએ મદદ કરી, ખૂબ સારી સ્કૂલે એને મફત ભણાવવાનો એને આગ્રહ પણ કર્યો. છોકરો ભણવા જતો, પોતાની કાર હતી, 3 બેડરૂમનું ફ્લેટ એટલે જુદો રૂમમાં એકાંતમાં વાંચતો પણ હશે, કદાચ રૂમમાં એસી પણ હશે, બદામ કીધા કાદુ પીસા પણ ખાતો હશે. પણ એ છોકરો 12મામાં 5 વિષયમાં નાપાસ થયો.
હવે તમે વિચારજો, જે ફૂટપાથ ઉપર રહેતો તો 97% રિઝલ્ટ લાવ્યો, એ તો સરકારી સ્કૂલ. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં પણ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પાસેથી આપણે શીખ્યા કે સંસ્કૃતિની પણ ઘણી બધી વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા, અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ અત્યારે જે રીતે વિલુપ્ત થઈ અને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે એના ઘણા બધા નુકસાન છે, એ પણ વાત આ પ્રવચનમાં આપણે સાંભળી. ખૂબ સરસ હાસ્ય પ્રસંગો સાથે આજનું આ પ્રવચન હતું. પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજના પણ ઘણા બધા પ્રસંગો સાંભળ્યા, અને ખાસ કરી મહાભારતના જે પ્રસંગો છે, ભગવદ્ ગીતાના જે પ્રસંગો છે, એ પણ આપણે આ પ્રવચનમાં આપણે સાંભળ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. બ્રહ્મદર્શન સ્વામી, જનમંગલ સ્વામીના જે અલગ અલગ રમૂજી પ્રસંગો છે અમે યુટ્યુબ ચેનલમાં લાવતા રહીએ છીએ, એટલા માટે ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહ્યો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.